સોમનાથમાં ભૈરવનાથ દાદાની મૂર્તિના સાનિધ્યમાં હોળી પ્રગટાવવામાં આવી હતી। સોમનાથના રામરાજ ચોક તથા પાંચકલા એમ બે સ્થળોએ પ્રતિમા બનાવી હતી। હોળીની આગલી રાત્રે ગામના યુવાનો પરંપરાગત રીતે માટીની ભૈરવનાથ દાદાની મૂર્તિ બનાવે છે। તૈયાર થયા બાદ રંગબેરંગી સોનેરી ચળકતા કાગળોથી શણગારવામાં આવ્યું છે અને વહેલી સવારે જ આ પ્રતિમાના દર્શન અને પૂજા અને માનતા કરવા લોકો ઉમટી પડે છે અને આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવે છે। સાંજના સમય બાદ આ મૂર્તિના સાનિધ્યમાં હોળી પ્રગટાવવામાં આવે છે। હોળી પ્રગટાવ્યા બાદ હોળીમાં ધાણી દાળિયા હોમી અને કળશમાં પાણી ભરીને તેની આડે શ્રીફળ રાખી હોળીની જળ રેડતા પ્રદક્ષિણા કરે છે। હોળી પ્રગટ થતાં જ હોળી ઉપર ગોઠવેલ ધજા કઈ દિશામાં જાય છે તેના ઉપરથી આગામી વર્ષ કેવું જશે તેની ધારણા બંધાય છે। ગામના નવા જન્મેલા નવા પરણેલા યુગલો ઘેર સ્વરૂપે ઢોલ શરણાઈ અને બહેનોના ગીતો સૌ પરિવારો હોળીની જય અને ભૈરવનાથ દાદાની પૂજા કરી ખજૂર ધરી હોળીની પ્રદક્ષિણા કરે છે। વિસર્જન કરવામાં આવે છે તે માટીને ઘેરે પ્રસાદી તરીકે લઈ જાય છે અને કાળ ભૈરવ એ ભગવાનનું સ્વરૂપ છે અને ધાર્મિક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કરાયેલો છે। નામ આસ્થા અને ઉમંગ સાથે શ્રદ્ધા અને રંગ ગુલાલ સાથે લોકો હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરે છે। જે કેસમી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારો પરિચય રોહિતભાઈ એમ ત્રિવેદી, રામરાજ ચોક, વૈચેરી, સોમનાથ પ્રભાત, પાટણ। આજે હોલિકા દહન 8 વાગ્યાનો સમય અમે પૂરેપૂરો ચુસ્ત કરી અને હોળીનું પ્રાગટ્ય કર્યું। પ્રથમ અનાદિકાળથી રામરાજ ચોક અને પાંચકલા ઉપર જે બે ભૈરવ દાદાની મૂર્તિઓ રાતના તેરસને દિવસ સ્થાપિત કરવામાં આવે છે। આની અંદર નાના કોળીવાળા, મોટા કોળીવાળા આગેવાનો, સોમપરા બ્રાહ્મણ સમાજના આગેવાન ઇત્યાદિ બધા સાથે મળી અને કાલ ભૈરવ દાદાની મૂર્તિ અમે સ્થાપિત કરીએ જ। આજે હોલિકા દહનનો સમય 8 વાગ્યાનો હતો। એ સમયે અમે પૂરેપૂરું ચસ્ત પાલન કરી અને હોલિકા પ્રગટ કરી છે। એક અર્થ બતાવું, સમસ્ત પ્રભાત પાટણ ગામની અંદર બધા સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે એ ભાવનાથી આ હોલિકાનો પ્રસંગ રામરાજ ચોકની અંદર અમે મનાવીએ છીએ અને સંપૂર્ણ ગામ સહિત આ ઉત્સવ મનાવે એ પ્રમાણે અમે અને સૌ ગ્રામજનો સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ અનાદિકાળ સુધી આ જે કંઈ છે એ અમે નિભાવી શકીએ એવી સોમનાથ દાદાને અમે પ્રાર્થના કરીએ। બીજી વસ્તુ, અમુક માણસો અપભ્રંશ કરી અને ગાળું બોલે છે। હકીકતે હું આપને એક સંભળાવું। આ બધા બોલે છે માયરો માયરો છલલ ભોસડો। અર્થ હું તમને બતાવું કે એક ભૈરવ દાદા આ જમીન ઉપર એવો વરસાદ તમે વરસાવો કે આ ભૂમિ છે એ ભો છે એ સડી જાય એ પ્રમાણેનો તમે મેઘ સવારી આ ધરતી ઉપર કરો। આનો અર્થ આ પ્રમાણેનો છે। બીજી એક વસ્તુ બતાવું, બધા બોલે છે કે આ ગાઢ છે પણ ગાઢ નથી। હકીકતે સમજદારીથી હું જો બધા સમજે એવું નવી ચોખા નવી દાળ એટલે એક વરસ બદલે ફાગણ મહિનો આવે એટલે નવા ચોખા ને દાળ એ બધું આપણા ઘરની અંદર આપીએ, આપણે ભરીએ। નવી ચોખા નવી દાળ, નવી સાફ કરે ઝાપા બાર એટલે ઝાપાની બહાર આ બધા જે કંઈ અન્ન પાણી ઇત્યાદિ લે છે બધા ઝાપાની બહાર બધા સાફ કરવા માટે બેઠે। આ પ્રમાણેના અર્થનો અપભ્રંશ કરી અને બધા સમજતા નથી અને પ્રમાણે આપણે એવું કહી છે કે આ બધા ગાઢ બોલે છે પણ હકીકતે એક સંસ્કૃત ભાષાની અંદર આ બધા શ્લોક છે। આ શ્લોકોથી દાદાનું આગમન થાય, હોલિકા પ્રગટ થાય અને અમે સાક્ષાત ભગવાન સોમનાથ દાદાને નમન કરીએ અને પ્રાર્થના કરીએ કે આ તહેવાર અનાદિકાળ સુધી ઉત્તરોત્તર પેઢીઓ નિભાવી શકે એવી પ્રાર્થના। બીજી એક વસ્તુ બતાવું આપને કે જેને ઘેરે સંતાન નથી થતા
તો આ દાદાની ખજૂર દાણી અને સાકર વડે અહીં માનતા લઈ અને આ લોકો આવે. સ્ત્રીઓ આ પ્રસાદ માટી રૂપે એ ગ્રહણ કરે. સોમનાથ દાદા ભૈરવ દાદાની કૃપાથી એને ઘેરે સંતાન પ્રાપ્તિ થાય એટલે વાળ લઈ અને ભૈરવ દાદાની સામે વાજતે ગાજતે બધા એના દર્શને અને આશીર્વાદ લેવા માટે આવે છે. આ રૂઢિ અનાદિકાળથી આ ચોકની અંદર હાલી આવે.